પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ 4 જિલ્લાની રેલવે સુવિધામાં હવે વધારો થશે, જેમાં તારીખ 14મી થી 2 નવી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં 2 પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને 11 પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી। ત્યારે પોરબંદરના સાંસદ ડોક્ટર માંડવિયાના પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરિણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ 2 પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। એક સાથે 4 જિલ્લાની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસની અનેક નવા દ્વાર ખોલશે અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે। મંજૂર થયેલી આ 2 ટ્રેન પૈકી એક ટ્રેન રાજકોટ પોરબંદર રાજકોટ વાયા જેતલસર જંકશન રેલવે રૂટની ડેઇલી ચાલશે, જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ શરૂ થશે। 14મીએ નવી પ્રારંભ થઈ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા અને વિવિધ વિસ્તારના ધારાસભ્યો સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।